આપણા ગુજરાત રાજ્યમાં હમણાં છેલ્લા ઘણા સમયથી આ મનરેગા કૌભાંડ એ બહુ ગાજ્યું છે. કરોડો રૂપિયાનું કામ, ગરીબોના નામનું પૈસા, અને ખાલી કાગળ પર જ વિકાસ વિકાસ ગુજરાતમાં દેખાય છે. અને એ વિકાસ ખરેખર તો આપણા એટલે જનતાના રૂપિયા પર એક મોટી તરાપ છે ને એની અંદર ઘણા બધા લોકો સંડોવાયેલા છે. પછી ભાજપના પણ હોય છે, કોંગ્રેસના પણ હોય છે, અને આ તંત્રમાં બેઠેલા તંત્રના લોકો પણ આની અંદર સંડોવાયેલા છે. અને આ છેલ્લા ઘણા દિવસથી આ આખો મુદ્દો ચાલી રહ્યો છે. હવે આ મુદ્દા પર આજે જે અમિત ચાવડા છે કોંગ્રેસના, એમણે અને બીજા પૂર્વ ધારાસભ્યોએ ભેગા થઈને રાજ્યપાલને આવેદન આપ્યું કે આ જે કરોડો રૂપિયાનું કૌભાંડ છે એના ઉપર વ્યવસ્થિત તપાસ થવી જોઈએ અને જે દોષિતો હોય એને સજા થવી જોઈએ એવું એમને આજે આવેદન આપ્યું છે. તો હવે આજે મનરેગામાં જે કરોડો રૂપિયા ચાઉ કરી જનારી જે આખી ટોળકી છે, એ ટોળકી વિશે વાત કરવા માટે હું આપણી સાથે જોડી દઈશ હિમાંશુભાઈને. નમસ્કાર હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, આજે જે આ મનરેગા પર છે એના પર અમિત ચાવડાના નેતૃત્વમાં ધારાસભ્યોએ અને પેલા પૂર્વ ધારાસભ્યોએ રાજ્યપાલને આવેદન આપીને આની તપાસ કરવા માટેની માંગણી કરી છે. તો આપણે એ વિડીયોની સાથે સાથે તમારી ટિપ્પણી એમાં લઈશું. તો એ વિડીયો પણ ચલાવું છું. હા, એટલે નમસ્કાર ગુજરાત રિપોર્ટના દર્શકોને જે કોઈ આ કાર્યક્રમ જોયું છે આપણે સૌને, આઈ થિંક પેલા એ બાઇટ આપણે ચલાવી દઈએ એટલે દર્શકોને ખબર પડે કે આખી વાત શું છે, પછી આપણે ચર્ચા કરીએ. બિલકુલ. એ બાઇટ ચલાવતી વખતે પણ તમને ક્યાંક લાગે તો કહેજો, તો ત્યાંથી રોકીને એના પર આપણે ચર્ચા આઈ થિંક આપણે આખી બાઇટ સાંભળી લઈએ 8 મિનિટની, અને પછી આગળ આપણે ચર્ચા કરીએ. બિલકુલ એ જ રીતના લઈ જઈએ. ઓકે ઓકે. આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે, ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય, અને જે મંત્રીશ્રીઓએ સંવિધાનના નામે નિષ્ઠા પ્રામાણિકતાથી કામ કરવાના સોગંદ લીધા હતા, એ જ મંત્રીઓ, એ જ સરકાર અને એમના મળતિયાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, કોઈની પણ શરમ રાખ્યા સિવાય, કોઈનો પણ ડર વગર આજે જે રીતે ભાજપના મળતિયાઓ અને લોકો દ્વારા મનરેગા યોજના હોય કે નલ સે જલ યોજના કે બીજી યોજનાઓ હોય, એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાની લૂંટ ચલાવી ને પ્રજાના પૈસાને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમારા વિધાનસભા પક્ષના ઉપનેતા મને શૈલેષભાઈ, અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, અમારા કાર્યકારી પ્રમુખ ભાઈ જિગ્નેશભાઈ, કાંતિભાઈ ખરાડી, અમરતજીભાઈ, દાહોદના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સહિત અમે બધા જ લોકો મહામહિમ રાજ્યપાલ શ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલ યોજના સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી ને સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલીભગતથી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો, અને ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોને જે દૂર કરવાના હોય, એને જે સજા કરવાની હોય, જે દાખલારૂપ કાર્યવાહી કરવાની હોય, એ કરવાની ઈચ્છા શક્તિ સહેજ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સરકારને, ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી. મહામહિમ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી, તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાયા છે, જેમણે ગુપ્તના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે, એવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે, જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેમની સામે પૂરતા પુરાવાઓ છે, જેલમાં જઈ ચૂક્યા છે, સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર, એમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી. એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી. તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાયા છે,
એવા મંત્રી શ્રી બચુભાઈ ખાબોડ ભ્રષ્ટાચારી છે. એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે. સાથે સાથે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલનો ભ્રષ્ટાચાર બધાને આજે ખ્યાલ છે. નાનાથી લઈને ગાંધીનગર સુધીના લોકોના મેળાપીપણાથી આ વ્યવસ્થિત રીતે ભ્રષ્ટાચાર. મોટી માછલીઓ તો આજે પણ ખુલ્લી છે. કેમ મનરેગા કે નલ સે જલમાં કોઈ ડીડીઓની ધરપકડ નથી થતી, કોઈ કલેક્ટરની ધરપકડ નથી થતી, કોઈ કમિશનરની ધરપકડ નથી થતી? કેમ મંત્રી જવાબદાર છે તેમ છતાં એમની ધરપકડ નથી થતી? તો આના માટે ન્યાયિક તપાસ થાય, તટસ્થ તપાસ થાય. સરકાર જે લોકોને બચાવી રહી છે એને ખુલ્લા પાડવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે, ન્યાયતંત્રમાં જે લોકો છે, એવા નિષ્ઠાવાન લોકોની એક એસઆઈટી બનાવવામાં આવે અને છેલ્લા 10 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે નલ સે જલ યોજના અને મનરેગા યોજનામાં જે કામો થયા છે એની તટસ્થ તપાસ કરાવવામાં આવે એ માંગણી પણ કરી છે. જેમ દાહોદમાં ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે, એ જ રીતે પુરાવા આપ્યા છે કે પંચમહાલ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો, જ્યાં ફક્ત 26 ગામ છે, ફક્ત 42,000ની વસ્તી છે, ત્યાં 4 જ વર્ષની અંદર 300 કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે. 60-40 નો મનરેગામાં રેશિયો છે. 60% લેબર કમ્પોનન્ટ હોવું જોઈએ છે. આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા હશે અને એટલા જ માટે આની પર તટસ્થ તપાસ થતી નથી. જેની તપાસ થાય. અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવા વાળો કોઈ પણ પક્ષનો નથી હોતો, કોઈ પણ સમાજનો નથી હોતો, કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને બક્ષવો જોઈએ નહીં. કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે, ભાજપનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે, આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે, એમાં કોઈની પણ શરમ રાખ્યા સિવાય કાયદાનું કામ કરે. એમણે શપથ ને સંવિધાનનું તો અપમાન કર્યું છે, પણ સાથે સાથે મહામહિમે લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ લાંછન લગાવ્યું છે. સામેથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લે, સરકાર જો આમાં તટસ્થતાથી કામ નહીં કરે તો ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષ એના માટે જે લડાઈ લડવાની હશે લડી. તો હિમાંશુભાઈ, આ આખું અમિત ચાવડાએ જે આખી વાત કરી કે મનરેગામાં પક્ષ જોયા વગર કાર્યવાહી કરવી જોઈએ એવી એમની માંગણી છે, તો આ ભૂપા દાદાની સરકાર એટલે રાજ્યપાલ એમને કહેશે અને આ શું કરશે, શું લાગે? એટલે મારી દ્રષ્ટિએ એને જે વાત ને જે મુદ્દાઓ મૂક્યા છે અમિતભાઈ ચાવડા, એ બધા વ્યવસ્થિત મુદ્દાઓ છે કે ભાઈ ભ્રષ્ટાચાર છે એ કોઈ પક્ષની કોઈ વિચારધારાનો ભાગ ન હોય. સત્તામાં આવ્યા પછી બધાને ત્યાં દેખાય કે આખું બુફે લાગેલું છે એટલે ખાવાનું ચાલુ કરી દો અને બધા ખાવાનું ચાલુ કરી દે અને પછી એમાં કોઈ અક્રાંતિયા વેળા કરે, કોઈ ઘરે લઈ જાય, કોઈ ટિફિન મગાવે. પોરબંદરમાં એક સ્ટ્રિંગર હતા, એક પત્રકાર સ્ટ્રિંગર, એ જ્યાં જમવા જાય ત્યાં પછી એમ કે ઘરે ટિફિન પહોંચાડી દે. એટલે આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. એવું હોતું નથી. પત્રકારોને ક્યાંય કોઈ બોલાવે કોઈ ઇવેન્ટમાં અને પછી જ્યાં જમે કે જમણ લે તો કઈ ઘરે ટિફિન ન પહોંચાડવાનું હોય, પણ આ પછી ઓલી લાયન્સ ક્લબની મિટિંગોમાં પહોંચી જાય પછી કે ઘરે ટિફિન પહોંચાડી દેજો. એ ગામમાં ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય એટલે હાલે. અત્યારે બિચારા અમદાવાદમાં હેરાન થઈ રહ્યા છે, બિઝનેસ ચેનલોમાં કામ કરે છે ને હેરાન થઈ રહ્યા છે, પણ આવા કરવા વાળા હોય છે એટલે એ ભ્રષ્ટાચાર જ કહેવાય મારી દ્રષ્ટિએ. બરાબર છે? એટલે ભ્રષ્ટાચારની કોઈ પરિભાષા નથી હોતી, ભ્રષ્ટાચારની કોઈ વિચારધારા નથી હોતી, પણ માણસે જયારે જોયું હોય ને અચાનક મળે ને ત્યારે એનામાં ઈ વૃત્તિ આવી જાય કે હું ભેગું કરી.